નારીએ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો અહીં રજૂ કરું છું કે જેને નારી ધર્મ તરીકે ઓળખાય છે. તો એમાં એક, દરેક નારીએ હર કોઈ પુરુષ પ્રત્યે આદર ભાવ રાખવો. 2, સ્ત્રી માટે શરીર, ધન, ઘર, પૃથ્વી અને નગર એ બધું પતિ વિના નરક સમાન છે. 3, સ્ત્રીને માટે ભલે માતા પિતા, ભાઈ વગેરે સગાવાલા હોય પણ પતિ વિના બધું નકામું છે. નંબર 4, પતિ હોવા છતાં જો પત્ની પરપુરુષમાં પ્રીતિ રાખે તો તેને કરોડો વર્ષ સુધી રવ નરકમાં રહેવું પડે છે. 5, પતિની ઈચ્છા વિરુદ્ધ ચાલનાર સ્ત્રીએ આવતા જન્મે યુવાનીમાં જ વિધવા થવું પડે છે. 6, કપટ રહિત થઈને જે સ્ત્રી પતિવ્રતા ધર્મ પાળે છે એ સ્ત્રીએ બીજા કોઈ ધર્મ કે શ્રમ કર્યા વિના પરમગતિને પામે છે અને મોક્ષ મળે છે. નંબર 7, સ્ત્રીને માટે બાલ્યાવસ્થામાં પિતાને વશ થઈને રહેવું, યુવાવસ્થામાં પતિને અને વૃદ્ધાવસ્થામાં પુત્રને વશ થઈને રહેવું, એટલે કે સ્ત્રીને માટે સ્વતંત્ર રહેવાનું વિધાન નથી. 8, પતિએ શું કરવું અને શું ન કરવું તેનું ભાન અપાવતા પહેલા સ્ત્રીએ એ વિચારવું કે મારે શું કરવું જોઈએ. 9, પત્નીએ માવતરના ઘરેથી કંઈક મળે એવી આશા ન રાખવી. 10, સ્ત્રીએ તેના સાસુ સસરાને માનપૂર્વક સાચવવા અને તેના વૃદ્ધાવસ્થા દરમિયાન સેવા સાકરી કરવી અને તે ન ભૂલવું કે તે પણ એક દિવસ વૃદ્ધ થશે. 11, કૌમાર્યાવસ્થામાં છોકરીએ તેના માતા પિતાની આજ્ઞા પ્રમાણે અને સુસંસ્કાર સાથે સંપથી રહેવું. 12, દરેક સ્ત્રીએ તેનો રજો ધર્મ પાળવો તથા 3 કે 4 દિવસ બ્રહ્મચર્ય પાળવું. 13, માતાના ઉદરમાંથી જ બાળકને સંસ્કાર મળે છે, માટે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ સારા આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું અને સારું જોવું, સારું સાંભળવું અને પવિત્રતાપૂર્વક જ રહેવું. તો આ સિવાય બીજા કેટલાક સૂચનો છે. વહેલા ઉઠવાની ટેવ પાડવી, ઘરના દરેક સભ્યો પ્રત્યે માન સન્માનથી વર્તવું, રસોઈમાં નિપુણતા કેળવવી, મોબાઈલ અને ટીવીનો ખૂબ મર્યાદિત રીતે ઉપયોગ કરવો, ઓછું બોલવું, સાચું બોલવું, ધાર્મિક સંસ્કારો પ્રમાણે રહેવું, અંગત મૂડી ભેગી કરવાનો બહુ મોહ ન રાખવો, બિનજરૂરી માવતરે જવાનો હઠાગ્રહ ન કરવો, શાંત અને હસમુખ સ્વભાવ રાખવો, અતિથિ દેવો ભવના સંસ્કાર કેળવવા, ઘરની ખેતી, વેપાર, પશુપાલન કે અન્ય ધંધો હોય તેનું ગૌરવ લેવું, પડોશી સાથે સારો વર્તાવ કેળવવો, કરકસર કરવી પણ લોભ ન કરવો, કુળનું ગૌરવ વધે તેવા સંસ્કાર કેળવવા, બિનજરૂરી ક્રોધ ન કરવો, ઘરની સ્વચ્છતા અને સુશોભનનો શોખ કેળવવો, સંતોષ એ જ મોટું સુખ છે એ ચરિતાર્થ કરવાના સંસ્કારો કેળવવા, જે ઘર મળ્યું તે સ્વીકારવામાં ગૌરવ અનુભવવો, માવતરના ઘરે સારું હોય તો પણ સસરા પક્ષનું સ્વમાન ગવાય એવા શબ્દોથી માવતરના વખાણ ન કરવા, જેની આંખમાં અમી તેને દુનિયા ગમી અને જેની જીભમાં અમી તેને દુનિયા નમી એવા વિચારો જીવનમાં ઉતારવા, કમ ખાવ ગમ ખાવ એ સૂત્ર જીવનમાં ઉતારવું. તો મિત્રો આજે એટલું ઘણું. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.